શહેરાનગરમાં અન્નપૂર્ણા વિસામાનું 23મું વર્ષ પદયાત્રીઓ માટે સેવા કાર્ય શરૂ। અંબાજીમાં ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે। આ મેળાને ધ્યાનમાં રાખીને લાખો પદયાત્રીઓ માતાજીના દર્શનાર્થે પગપાળા યાત્રા કરે છે। યાત્રાળુઓને સુવિધા મળે તે માટે ગામે ગામ વિસામાનું આયોજન થતું હોય છે। તે જ પરંપરાગત સેવા કાર્યને આગળ વધારતા શહેરાનગરમાં અન્નપૂર્ણા વિસામાનું આયોજન સતત 23મા વર્ષમાં પ્રવેશ્યું છે। આ વિસામામાં ચા નાસ્તો, ભોજન, મેડિકલ સુવિધા, ફ્રૂટ તથા વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। અન્નપૂર્ણા વિસામા માત્ર શહેરાનગરજનો જ નહીં પરંતુ દૂર દૂરથી આવતા પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે। આ વર્ષે વિશાળ સંખ્યામાં માતાજીના રથ સાથે યાત્રાળુઓએ અન્નપૂર્ણા વિસામાનો લાભ લીધો। સ્થાનિક વહીવટીતંત્ર તરફથી પણ આ સેવા કાર્યમાં સહયોગ મળતા અન્નપૂર્ણા વિસામાનું સેવાધર્મ કાર્ય વધુ સફળ અને સુવ્યવસ્થિત રીતે આગળ વધ્યું છે। બ્યુરો ચીફ અજ્જુભાઈ ગઢવી, પંચમહાલ। અમે પાવાગઢથી અંબાજી આજે 5 વર્ષથી લગાતાર ચાલીને પણ આવ્યા અને આજે જો શહેરા અન્નપૂર્ણા સેવા સંગઠન ચાલે છે જમવા રહેવા માટે અને સુવિધા મેડિકલ સુવિધા પણ સારી છે, સરસ અમને જે અમને આવી રીતના લગાતાર ચાલુ રાખે એ રીતના અમારી પ્રાર્થના। આપનું નામ? મારું નામ છે પંકજભાઈ મેઘજીભાઈ, પાવાગઢથી પગપાળા સંગઠનમાં જોડાયેલું। પાવાગઢથી આવો છો? પાવાગઢથી આવે છે। ભાદરવી પૂનમનો મેળો જે અંબાજીમાં ભરાય છે તેમાં સમગ્ર ગુજરાતના અંદર જ્યારે વિસામાનું આયોજન થાય છે એ વખતે પંચમહાલ જિલ્લાના શહેરાનગરના અંદર અન્નપૂર્ણા વિસામાનું આયોજન કર્યું છે અને અમે શહેરાના નગરજનો શાંતિથી રહી અને આનું વહીવટ કરીએ છીએ અને સ્થાનિક વહીવટદારો બી અમને ખૂબ સારો સપોર્ટ મળે છે કે જેથી કરીને કોઈ યાત્રીઓને તકલીફ ના પડે। અમારા વિસ્તારમાં પર રહેવું, ખાવું, ચા, નાસ્તો, ફળાદી, મેડિકલની ટોટલ સુવિધા સાથે છે અને અમને યાત્રીઓનું સુખ શાંતિથી સેવા કરીએ છીએ। ભક્તો જય। આપનું નામ? વિરલકુમાર સંપતલાલ માલવી।